ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોમાં કાલે આપણે જોયું કે કોણ કોણ ક્યાં ક્યાં નામ ઉપર અવતાર લેશે, કેટલી ગોપીઓ અવતાર લેશે, એ બધા વિષય આપણે પૂરા થઈ ગયા. હવે વિષય ચાલુ થાય છે વસુદેવ અને દેવકીના લગ્ન, આકાશવાણીનું થાવું અને કંસનું દેવકીને મારવા માટે ઉદ્યત થાવું. એ વસ્તુ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. નારદજી કહે છે ગર્ગ સંહિતામાં કે એક સમયની વાત છે, મથુરાપુરીના રાજભવનમાં ગર્ગાચાર્યજી પધારે છે. મથુરામાં જે રાજા હતા શૂરસેન વસુદેવજી, એના કુલ ગુરુ હતા ગર્ગાચાર્યજી અને જ્યોતિષ શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા ગર્ગાચાર્યજી. તો ગર્ગાચાર્યજી શૂરસેનને મળવા માટે આવે છે. ત્યારે લખે છે કે મથુરાના રાજદ્વારમાં સોનાના કમાડ હોય છે અને સોનાના કમાડ ઉપર લોખંડના ખીલા રાખેલા હોય છે. એવો દિવ્ય રાજમહેલ, અને એ રાજમહેલની બારે મોટા મોટા હાથી બાંધેલા હતા. ભાઈ મોટા રાજા હતા એટલે હાથી ને એવું તો બધું હોય જ. તો એવા ઇન્દ્ર જેવા રાજભવનમાં ગર્ગાચાર્યજીએ પ્રવેશ કર્યો. તો ગર્ગાચાર્ય આવીને બેઠા એટલે શૂરસેન ને બધા રાજાઓ એનું કુશળ મંગળ પૂછે છે અને કુશળ મંગળ પૂછીને એમ કહે છે કે મહારાજ કેમ પધારવાનું થયું, બતાવો, અમારે લાયક કોઈ સેવા હોય તો બતાવો. ત્યારે ગર્ગાચાર્યજી કહે છે કે શૂરસેન, તમારા દીકરા વસુદેવ ને છોડીને દેવકી માટે બીજી કોઈ પત્ની નથી. મતલબ મેં આખા જગતમાં આ જોડી ગોઈતી તો દેવકી વસુદેવ ને લાયક છે અને વસુદેવ દેવકી ને લાયક છે. આ બે જેવી જોડી સંસારમાં બીજી એકેય નથી. એટલે કોઈ પણ રીતે જો આ બે ના લગ્ન કરી દેવામાં આવે તો અતિ ઉત્તમ છે. મતલબ ગર્ગાચાર્યજીએ જ દેવકી અને વસુદેવના લગ્ન કરાવ્યા હતા, કારણ કે એ કુલ પુરોહિત હતા અને પેલા તો કુલ પુરોહિત કહી દેતા એટલે એ જ કન્યા સાથે એમના લગ્ન થઈ જતા. કુલ પુરોહિતની વાત માનવામાં આવતી. તો નારદજી આગળ કહે કે ગર્ગાચાર્યજીની આજ્ઞાને શિરોધાર્ય કરીને દેવકીના પિતા દેવકે સગાઈ નક્કી કરી નાખી. અને સગાઈ નક્કી કરી ત્યારે લખ્યું છે વસુદેવના ઘરે પાનનું બીડું મોકલ્યું. મને લાગે છે કે એ પાનનું બીડું સ્વીકાર કરી લઈએ એટલે સગાઈ થઈ જતી હશે. આગળ કદાચ એવો કઈક રિવાજ હશે. આમાં લખ્યું છે કે પાનનું બીડું મોકલે છે દેવકીના પિતા દેવક. તો એ પાનનું બીડું લઈને આ સેવક ગયો એટલે વસુદેવે એ પાનનું બીડું સ્વીકાર કરી લીધું. અને આ રીતે બે જણાની સગાઈ અને લગ્ન છે ને નક્કી થઈ જાય છે. પછી લગ્નનો દિવસ આવી ગયો છે. દેવકી અને વસુદેવના વિવાહ ધામધૂમથી થઈ રહ્યા છે. બધા અતિશય પ્રસન્ન છે. રાજમહેલને શણગારવામાં આવ્યા છે. રસ્તાઓ ઉપર ફૂલ અને ગુલાબ જળ પાથરવામાં આવ્યું છે. બહુ આનંદ ઉત્સાહ સાથે લગ્ન થાય છે. તો કંસ છે ને એ પણ દેવકીને અતિશય પ્રેમ કરતો હતો. પણ એટલું ખરું છે કે દુષ્ટનો પ્રેમ છે ને સ્વાર્થ આવતા નષ્ટ થઈ જાય છે. જો સંતોનો પ્રેમ કેવો હોય, સ્વાર્થ નો પૂરો થાય છતાં પણ ઈ પ્રેમ કર્યો રાખે અને જીવનું ભલું કર્યો રાખે સંતો. પણ કંસ જેવાનો પ્રેમ કેવો હોય, સ્વાર્થ ન હોય તો પ્રેમ દેખાડે અને સ્વાર્થ આવે તો એનો પ્રેમ હટી જાય છે. નિશ્ચિત હટી જાય છે, એમાં કોઈ શંકા નથી. આ સંસારી અને સંતના પ્રેમની અંદર આટલો તફાવત હોય છે. એક સંત નદીમાં નાહવા માટે ગયા,
તો નાહવા માટે ગયા ને તો એ તર્પણ કરતા હતા ને તો એના હાથમાં વીછી આવી ગયો, એટલે એને એમ થયું કે આ વીછી બિચારો પાણીમાં તરફડિયા મારે, એના કરતા લાવ કાંઠે મૂકી દઉં. તો વીછીને કાંઠે મૂકવા ગયા તો વીછીએ એના હાથમાં ડંક મારી દીધો, એટલે આ હાથ પકડવા માંડ્યો તો પાછો વીછી પાણીમાં પડી ગયો, અને પાછો વીછી પાણીમાં પડ્યો તો ઓલા સંતને ગમ્યું નહીં, એટલે સંતે પાછો વીછીને બારે કાઢ્યો. પાછો વીછીને બારે કાઢે છે સંત, અને મૂકવા દે પાછો ડંક મારે છે, વારંવાર ડંક મારે છે. તો બાજુવાળો એમ કહે છે કે હવે છોડો ને, એ વીછી બારે નહીં નીકળે, વારંવાર ડંક મારે છે તો એને કાઢવાનો પ્રયત્ન શા માટે કરો છો? ત્યારે સંત એમ કહે છે કે વીછી એનો કરડવાનો સ્વભાવ નથી છોડતા, અને હું મારો સ્વભાવ નથી છોડતો બચાવવાનો. આ છે સંતોનો સ્વભાવ. પણ કંસ જેવા વ્યક્તિ આ પ્રકારના સ્વભાવના ન કહી શકાય, કારણ કે અત્યારે તો કંસ પ્રસન્ન છે દેવકીના લગ્નથી, પણ આકાશવાણી થશે એટલે તરત જ ચહેરો મોહરો બદલી જશે. શું કામ? તો કે સ્વાર્થ પૂર્તિ નો, એટલે પોતાનું મૃત્યુનું કારણ દેવકી છે એવો સ્વાર્થ જાણી લીધો તો એને તરત જ મારવાનું મન થઈ ગયું. આવી બધી વસ્તુ છે, સમજાણું? કહેવાનો ભાવ છે કે ભાઈ દુષ્ટ લોકોનો ઓલું કે ને, સોબત કરતા સ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરીએ પીંડીએ ને રીજ્યું ચાટે મુખ. કૂતરાની સોબત કરતા બે બાજુનું દુઃખ હોય, જો રીજી જાય ને તો મોઢું ચાટવા માંડે, અને ખીજી જાય તો પિંડીએ કરડે, એ બે રીતે નુકસાન. એમ કંસ જેવા જે વ્યક્તિ છે, દુષ્ટ વ્યક્તિ છે, એની સોબત કરવી એ તો બે બાજુનું દુઃખ છે, નિશ્ચિત બે બાજુનું દુઃખ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો કંસને આમ દેવકી પ્રત્યે સ્નેહ હતો, પ્રેમ હતો, એટલે દેવકીનું પ્રિય કરવા માટે, દેવકીને ગમે એટલા માટે કંસ પોતે સારથી બનીને એનો રથ હાંકે છે. સારથી બનીને રથ હાંકવા માંડે છે કંસ. અને ત્યારે દેવકે પોતાની પુત્રી દેવકીને દહેજ આપ્યું. દહેજમાં 1000 દાસીઓ, 10,000 હાથી, 10 લાખ ઘોડા, 1 લાખ રથ અને 2 લાખ ગાયો આપી. આ ગર્ગ સંહિતા અનુસાર હું બોલું છું. ભાગવતમાં આનાથી થોડુંક ઓછું દહેજ આપ્યું હોય ને એવું વર્ણન છે, પણ ગર્ગ સંહિતામાં લખ્યું છે કે આટલું બધું દહેજ એને આપે છે. ચારે તરફ ઢોલ નગારા વાગે છે, સંગીતોના સાધનો વાગે છે, અને યાદવોમાં મોટો કોલાહલ મચેલો છે, બધા લગ્નના ગીતો ગાઈ રહ્યા છે. અને કંસ બાગડોર સંભાળીને રથ હાંકવાની તૈયારી કરે છે. હજી રથ થોડોક હાઈલો નથી ત્યાં આકાશવાણી થઈ કે અરે મૂર્ખ કંસ, જેનો તું રથ હાંકીને લઈ જાસ, અને જે દેવકીને પરણાવવાનો તને આટલો બધો હરખ છે, એ દેવકીની 8મી સંતાન જ તારો વધ કરી નાખશે. આવી આકાશવાણી થઈ. આપણે પ્રશ્ન થાય કે ભાઈ ભગવાનને કંસ જેવા પાપીને મારવો જ તો પછી આકાશવાણી કરવાનું કારણ શું? ભગવાનને કંસને મારવો તો મારી નાખે એની રીતે ચતુરાઈ કરીને. આ આકાશવાણીથી જગ જાહેર થવાનું કારણ શું? તો કે જગ જાહેર થવાનું કારણ એ છે કે ભગવાન દેખાડે છે કે હું ભવિષ્ય બતાવી દઉં ને તો કોઈની તાકાત નથી કે એ ભવિષ્યને બદલી શકે. ભગવાન એ દેખાડવા માંગે છે કે હું સર્વે સર્વા છું, હું સર્વાધાર છું, સર્વનો આધાર છું, હું બધું કરવા વાળો છું. કોઈની તાકાત નથી કે હું જે ભવિષ્ય કરું ને એ ભવિષ્ય કોઈ બદલી દે. ભગવાન આવું દેખાડવા માંગે છે. વાતે સાચી છે, રામાયણમાં ચોખ્ખું કીધું છે, હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બધાવે સાખા. જે રામે રચી રાખેલું હોય ને એ જ થાય છે. તર્ક વધારીને બોલવાથી એમાં કઈ વર્તું નથી. મનુષ્ય તર્ક લગાવતો હોય, આમ કર્યું હોત તો આમ થાત ને, આમ કર્યું હોત તો આમ થાત ને, આ બધા ખોટા તર્ક છે. હોય સોઈ જો રામ રચી રાખા, એ જ વસ્તુ થવાની છે જે વસ્તુ રામે રચી રાખી છે, ભગવાને રચી રાખી છે. બીજું કઈ નવીન થવાનું નથી. આવી વાત છે આખી. તો ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ. ભગવાન જે કરે એને કોઈ બદલી શકતું નથી, એનો ભરોસો રાખવો જોઈએ.
એનો ભરોસો આવે ને એટલે જ આ આકાશવાણી થઈ છે. આકાશવાણી એમ કહેવા માંગે છે કે એકવાર ભગવાનના મુખેથી કોઈ વચન નીકળી ગયા અને ભગવાને કોઈને અભયદાન આપી દીધું કે સંસારમાં કોઈની તાકાત નથી કે પછી જીવને દુઃખી કરી શકે. પણ એ અભયદાન ભગવાન આપેલું હોવું જોઈએ તો પછી કોઈને દુઃખી કરી શકતું નથી. આવી વસ્તુ છે. તો કંસને આવી આકાશવાણી થઈ અને લખે છે કંસ સદાય દુષ્ટોના સંગમાં રહેતો હતો અને એ પોતે સ્વભાવથી દુષ્ટ હતો અને લજ્જા તો એને સ્પર્શ નહોતી કરતી. મતલબ કંસની પ્રકૃતિ દુષ્ટ હતી અને શરમ બરમ નહોતી, પાપ કર્મ કરવામાં તો એને જરાય શરમ નહોતી. એવો હતો આ કંસ. અને અહીંયા લખે છે કે દેવકીની આ આકાશવાણી સાંભળીને એને સ્વાર્થ આવી ગયો, પોતાના પ્રાણોને બચાવવાનો સ્વાર્થ આવી ગયો કે મારા પ્રાણ બચી જવા જોઈએ, બીજાનું જે થવું હોય એ થાય. આ પોતાના પ્રાણ બચાવવાનો સ્વાર્થ આવી ગયો ને એ જ મોટી કમી. બાકી મરવાનું તો બધાયને છે, ખબર જ છે કે આવ્યો એ જવાનો જ છે. તો પોતાના પ્રાણ બચાવવા માટે બીજાના પ્રાણ લેવા એ કોઈ ધર્મનું લક્ષણ નથી. ધર્મનું લક્ષણ તો એ છે કે બીજાના પ્રાણ બચાવવા માટે આપણે ક્યારેક આપણા પ્રાણ આપી દઈએ.